શ્રી કૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને પરસી દંડવત પ્રણામ ચરણે અર્પું શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમું તે મને સાક્ષાત કૃષ્ણ અનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે મને જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથન વડે વિદ્વજનો બોધિયા દિવ્યમ જ્ઞાન સમર્પી ભૂમિજનને ભક્તિ વડે તારિયા આપ શ્રી પરમેશને હૃદયે ધરું બ્રહ્મે હૃદય ધારિયા નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિયે કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બધો ઉપદેશ આપી રહ્યા છે કે ભક્તજનોએ કેમ રહેવું, કેવી સમજણ રાખવી, કેમ ઉપાસના સમજવી, કેમ સેવા ભક્તિ કરી ભગવાનને રાજી કરવા. આ મુખ્ય ધ્યેય એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન કે બધેથી વૃત્તિ તોડી ભગવાનમાં વૃત્તિ રાખવી. સાચા સગા ભગવાન અને સંત બે જ છે. અંતકાળે યાદ આવે, કદાચ ભગવાન ભૂલી જવાય તો સંત યાદ આવે, સંત યાદ આવે તો ભગવાન આવે. એટલે લખ્યું આપણું મન છે, આત્મા છે, ભગવાન સંતમાં જોડાઈ રહેવું તો વિઘ્ન ન આવે. ભવસાગર તરવમાં વિઘ્ન ઘણી નડતરું થાય. આ લોક આડું આવે, વ્યવહાર આડો આવે, સગા સંબંધી આડા આવે. પણ જેને ગુરુના વચન માન્ય કર્યા, ભગવાનનો ઉપદેશ જીવનમાં ઉતાર્યો, એને મુક્તિનો માર્ગ સુગમ થઈ ગયો, સહેલો થઈ ગયો. બાકી અઘરું ઘણું છે. એક ગુરુએ કીધું, મોટી જ વાત કરે કે હું દેહનો ત્યાગ કરીશ ને નાથા ભગત. બીજા ગુરુની વાત કરું, મારું ત્યાગ કરું ત્યારે આકાશમાં નગારા વાગશે, આકાશમાં નગારા વાગશે. એ બધા શિષ્યોને ભલામણ કરી. નગારા ક્યારે વાગે કે જ્યારે દેવતાઓ પ્રસન્ન થાય. મોટા મોટા યજ્ઞ થતા હોય, યજ્ઞમાં
દેવતાનો ભાગ હોય, એનું પૂજન થતું હોય, એ દેવતાઓ પ્રસન્ન થાય ને એટલે આકાશમાં નગારા વાગે. આગળ એમ હતું. એટલે ગુરુએ કીધું કે હું અહીંથી સ્વર્ગમાં જાય છે, નગારા વાગશે. ગુરુ સ્વર્ગમાં તો વૈયા ગયા, નગારા વાગ્યા નહીં. નગારા ન વાગ્યા, બધા ટેન્શનમાં આવી ગયા કે ગુરુ ગયા ક્યાં? પછી સ્વર્ગમાં જાય તો નગારા વાગવા નતા, આપણા ગુરુ ગયા ક્યાં? બિપિન ભગત ચતુર ભગત કહીશું ને, ગુરુ નામ પુરાવ્યા હતા ને અહીંયા પોતે લાંબા થઈને હુતા. પછી આમ જોયું, ઉપર એક બોર પાકેલું હતું બોરડીમાં, ઉપર કાંટા બોરડી હતી, બોરડીમાં બોર આવ્યા હતા. હા, પાકેલું બોર ઉપર હતું એમ. હવે ગુરુએ અંત કાળે એ પાકેલું બોર જોયું, એમાં એનું મન વયું ગયું. ભગવાનની મેલ પડ્યા, કેવું પાકેલું બોર, કેવું સરસ બોર. તો બે બોરમાં એડ છે ને કરી ગયા અંદર, બોલ કાણું કરીને એડ ભરીને અંદર કરી. નગાર ક્યાંથી વાગે? સ્વર્ગમાં ગયા હોય તો કે બોરામાં ગયા હોય તો નગાર ક્યાંથી વાગે? બોરમાં ગયા હોય તો. પછી હોશિયાર હતો ને શિષ્યો, એને બોર છે ને ખેરી નાખ્યો. ઓલો બોર ખેરી નાખો, લાકડીનો દંડો લઈને પડી નાખ્યો. તરત નગર વાય ભાઈ, તરત નગર વાય. સમજવાની વાત શું છે કે મોટા મોટાને જો આમ થતું હોય તો નાનાની શું વાત કરવી? મોટા મોટા ગુરુ હોય ભક્તોના, અને એ જો આવી રીતે બોરમાં ફસાઈ જતા હોય, એટલે ભગવાન કે ભગવાનની માયા છે ને બહુ વિચિત્ર છે. અતિ દ્રઢ ભગવાનના નિશ્ચય હોય ને, અતિઢય ભગવાનમાં ગુરુમાં ભાવ અતિ ભાવ હોય ને, ભગવાન કે જરૂર ભગવાન ગુરુમાં વસેલા ભગવાન જરૂર તારે. એમ ન હોય તો બોરમાં જીવ અટકી જાય, ખારેકમાં અટકી જાય, નાના નાના બાળકો છોકરાઓ એમાં જીવ અટકી જાય. આનું પછી શું થઈ છે? ના તો ભગત એક બાપાને મોટી ઉંમર હતી, ઘણા વર્ષો સ્વામિનારાયણના મંદિરમાં પૂજા કરી, કેટલા વર્ષ. દેવજી ભગત નામ હતું. હવે બીમાર ખૂબ રહ્યા. સંતો જેટલા આવે જુનાગઢ થી સંતો બધા ત્યાં જાય, એની ઘરે જાય. કેમ? મંદિરના પૂજારી હતા, 30 વર્ષ એને પૂજા કરી. બધા સંતો ઓળખે, જુનાગઢના સંતો બધા ઓળખી દેવજી બાપા. થવા કરતી ભગવાનને આવવાનું થયું. બાપા પથારીમાં થાવ, જીવ નથી જતો. બીજા સંતો આવીને કહી જાય, હમણાં અક્ષરધામથી વિમાન આવશે ને તમને લઈ જાય. હો, આશીર્વાદ માથે હાથ મૂકે, જીવ જાય નહીં. આપણા મહારાજ આવ્યા, અનાદિ કૃષ્ણ ભગવાન, કૃષ્ણ વલ્ભાચારી મહારાજ આવ્યા જુનાગઢ. પછી આવ્યા એટલે મહારાજ કે આ ભગત દેવરાજ ભગત નો, દેવજી ભગત નો જીવ જતો નથી, ઘણા સમયથી પથારીમાં છે, એમને દુઃખી છે. અનાદિ કૃષ્ણ ભગવાન શું બોલ્યા ખબર છે? કે આખો વડલો લીલો છે, વડવાઈનું એક તાંતણું છે ને જમીનમાં ચોટેલું છે, એટલે આખો વડલો લીલો છે. એક જ તાંતણું, વડની વડવાઈનું તાંતણું હોય ને એ જમીનમાં ચોટેલું. તાંતણું ઉખડી જશે એટલે વડલો હુકાઈ જશે. મર્મનો શબ્દ બોલ્યા બધા, સમજ્યા વાત આખી? તાંતણો ચોઈટો છે જમીનમાં, એ જે ઉખડી જશે તો વડલો હુકાઈ જશે. બધા ભક્તો વિચાર પડી ગયા, શું ભગવાનની વાણી છે, વાતું છે, આપણે હું સમજ્યું છું. એવું બની ગયું. ભગત દેવરાજ બાપાના ઘર ના હતા ને પેલા ગુજરી ગયા. હો, એ ગુજરી ગયા, સમસાને લઈ ગયા બધા. ઘરે આવ્યા તો બાપા ગુજરી ગયા. દેવરાજ ભગતે વૈયા ગયા. શું ઓલો તાંતણો ઉખડી ગયો કે હું વયો જાય પછી આનું છોકરા ધ્યાન રાખશે કે નહીં રાખે, આનું હું ડોસીનું હું થઈશ, હું વહી જાય પછી. એટલે જીવ જતો નતો, ડોસીમાં જીવ રહી ગયો તો આનું શું બિચારી શું થઈશ? ડોસીમાં પેલા મોકલે સમજાણ, બાપાને લઈ ગયા. તો અહીંયા ભગવાનની વાત પોતાને સમજાણી કે હા ભગવાન એટલે કે આનો જીવ આમાં રહી ગયો તો અહીં ક્યાંથી ધામમાં જાય?
પછી નગર વાગ્યા. કહેવાનું શું? ભગવાન છે આ બાબત કોઈ જાણીએ કે ભગત? એટલે ભગવાન કહે છે ભગવાનમાં અતિ પ્રીતિ, ગોપીઓ જેવી પ્રીતિ, રાધાજી જેવી પ્રીતિ. ખરેખર લક્ષ્મીજીને ભગવાન નારાયણમાં કેવી પ્રીતિ છે? અન્ન પ્રીતિ કહેવાય. આવી પ્રીતિ આપણે ભક્તોએ ભગવાનમાં કરવી કે અનાદિ કૃષ્ણ ભગવાન મળ્યા, મહારાજ મળ્યા, એને સિવાય આપણું કોઈ નથી. બધા દેખાવ છે, બધા દેખાવ, જાંજવાના પાણી, પણ આપણા મહારાજની મરજી, એનો રાજીપો એ જ મોક્ષનું સાધન. બીજા સાધન ના પાડી ભગવાન. બીજા ગમે એટલા જપ કર્યા હોય, તપ કર્યા હોય, તીરથ કર્યા હોય, વ્રત કર્યા હોય, ભગવાન રાજી સાહેબ એમ ન કર્યું હોય તો? એટલે ભગવાન કેમાં રાજી છે? કાલે કથામાં બાબત બધી આવી કે ભગવાનના ધામની યાત્રા કરવી, કુકાઓ જવું, ફૂલવાડી જવું, જુનાગઢ જવું, અંજાર જવું, આગરવાડા જવું, આલુર જવું, ભગવાનના ધામ છે એની યાત્રા કરવી. જગતના વ્યવહારમાં આપણે બધું સત્ય જ છે. અત્યારે પ્રગટ ભગવાન મળ્યા, આપણને સાક્ષાત મળ્યા, એ મૂર્તિ જ્યાં બિરાજતી હોય આપણે અહીંયા આનંદ આવે, આત્મામાં સુખ વર્તે. વાહ ભગવાન વાહ, કેવું સ્વરૂપ, કેવા આંધ્રમાં કેવા બિરાજી મહારાજ, આગરવાડામાં કેવા બિરાજી મહારાજ, કેવા બિરાજી મહારાજ. જુઓ ચીનવાળી મૂર્તિ જુઓ, ચરણ પગલા જુઓ ભગવાનના, કેવા તેજસ્વી છે. તો બીજી યાત્રાની આપણે જરૂર નથી. મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, આટલા ધર્મ પાડશો ભગવાન તેડવા આવશે. આ સનાતન ધર્મ આપણો, ખાલી વાતું નહીં, ભગવાન બતાવી ગયા કે આ ધર્મ તમારે પાડવાનો છે. જરૂર તમને મોક્ષ આપીશ. મારા વચનમાં વિશ્વાસ રાખીને ભજન કરશો તો જરૂર મોક્ષ આપીશ, જરૂર ધામમાં તેડવા આવીશ. અને આ ખેલે તો એવડી બધી દયા વાપરી છે, કૃપા વાપરી છે ભગવાને. શું બોલ્યા છે કે જેને જેને તમે દીક્ષા મંત્ર આપશો ને, કંઠી અમારી પહેરાવશો ને, એને ધામમાં તેડવા અમે આવશું. ભગવાનના શરણાગત થવું એ જ પેલું પગથિયું છે. મોટી વાત બધેથી ઈ જ શરણાગત મંત્ર આપણે બોલી છે ને ભક્તો, એ મંત્રમાં આપણે એમ બોલીએ કાલ માયા પાપ કર્મ શત્રુ અમે ક્રુદ્ધ ભયા સુલમી ચક્ર ધનુષો સત્સિકવાન અવ અનાદિ શ્રી કૃષ્ણ સ્વામી પતિશ જમે શ્વેતાય હરિ શરણ મમ. મંત્રમાં એમ બોલી છે આપણે, એ ભગવાન હાથમાં પાણી લઈ, ભગવાન આજથી હું તમારો અને તમે મારા, એમ બોલી છે આપણે. ભગવાન આજે આપણે ફેરા ફરી છીએ. ભગવાન આજથી તમે મારા ઈશ્વરદેવ પતિદેવ, મારા આત્માના પતિ તમે આજથી, અને અમે તમારા. એકબીજાને અર્પણ થઈ ગયા. એટલો મંત્રનો મહિમા છે એવો. ખાલી યાદ આવી જાય ને, મેં શરણાગતિ લીધી હતી, મંત્ર લીધો તો પૂરી વાત છે. હું બ્રહ્મ મુક્ત છું, અનાદિ કૃષ્ણ નારાયણનો સેવક છું, મને સાક્ષાત ભગવાન મળ્યા છે, એની ભક્તિ કરી છે, મારે કાંઈ અધૂરું નથી. ભગવાન છે પરીક્ષા એટલી. બીજો બાવો બની આવતો, કેટલાય બાબા હોય. ભગવાન વગર મન ક્યાંય નીચું નમે જ નહીં. મારા અનાદિ કૃષ્ણ ભગવાન કેવા છે અત્યારે જોઈ લેવા. એટલે ભગવાન કહે છે ખરા ભક્તો ને મૂંઝવણ નથી આવતી. ભગવાન જાણે કે આ કોઈ વાતે ડગશે નહીં, પરીક્ષા લઈશ ને પાછો નહીં પડે, પરીક્ષા લઈએ. ભગવાનનો ખરો ભક્ત ડગતો નથી. મહારાજ લખે ધામમાં જાય ને આપણે ત્યારે બધા દેવતાઓ જે લોક આવે ને, બધા લોક આવે, દેવના લોક, ઈશ્વરના લોક, ઘણા લોક રસ્તામાં આવે કે બધા લોકના જે મોટા દેવ હોય ને એ તમને ફૂલનો હાર પહેરાવે, સન્માન કરે છે. આવો ભગવત, આવો પધરામણી કરો. ભગવાન કે ભગવાનને મૂકીને વિમાનમાં નીચે ન ઉતરો. ભગત બીજી વાર કહે કે આ ભગવાન ભેગો આવી જાય પધરામણી કરશો. અત્યારે હું પરમધામમાં જાઉં છું, ન ઉતર્યું. લોભાઈ જાય તો અરે ભગત આટલું બધું સન્માન કરે છે, વાહ વાહ કરે છે, ફૂલના હાર પહેરાવે છે,
રોકાઈ જાય ને આમ ક્યાં મોડું ભગવાન મૂકીને વ્યાજ આવ્યો ભગવાન એવા પાછા જરાક આ તો આપણું મન ડગી ગયું ભગવાન મૂકીને વ્યાજ પેલો પિતૃ લોક આવ્યો ને કુકાવાના ભગત બાબરિયા મારી મહારાજ વિમાન ઉભું રાખો કેમ કે મારો ભાઈ અમેરિકા છે ને એના હાથનું પાણી નથી પીતું મારો ભાઈ અમેરિકા છે એના હાથનું પાણી નથી પીતું વાંધો નહીં ઉતરી જાઓ બીજું હું પિતૃ લોકો આવ્યું ઉતરી ગયા થોડાક દિવસ નીચે કુકામાં ધૂણવા માંડ્યા તમારો કાકો થવું કાકા બહુ પાકા નતા ઓલો અમેરિકાથી ભાઈ આવે ત્યાં મેળ થાય ને ઓલા કુકાઓથી ગયા બધા જુનાગઢ આપણે મહારાજ પાસે મહારાજ અમારા કાકા પાછા ક્યાં આવ્યા અમે ઘણા કાકા આવી છીએ કાકા પાછા ક્યાં આવ્યા અરે મહારાજ કે અમે તો લઈને ધામમાં જતા હતા એની ભક્તિ પ્રમાણે પણ પિતૃ લોક વચમાં આવ્યો એને ભાઈ યાદ આવ્યા એ વિમાનમાં જેઠા ઉતરી ગયા લ્યો મારે કે પાણી પીવા આવ્યા છે એને ભાઈને અમેરિકાથી બોલાવો પાણી પાઈ દે એટલે પૂરું ચડી જાય સ્તંભમાં અધૂરું નહીં રાખી પણ વાસના વાસિતમ ભુવનત્રય જો વાસના એટલી રહી ગઈ એટલી વાત તો પાછું રોકાઈ જવું પડ્યું ઘણા ટાઈમ હેરાન થવું અમેરિકા કઈ રોજ થોડી આવી જવાય છે ઓલું 4-6 મહિના આવે એના ટાઈમે આવે પણ કહેવાનું શું શીખવાડે ભગવાન આપને કે નિર્વાસનિક થવું ભગવાન વિના ક્યાંય પ્રીતિ ન રાખવી ક્યાંય ત્યાં ભગવાનના ધામમાં રહેવાય છે ઘણા ભગવાન પાત્ર પાંચ વાત કરે ઘણા ભક્તોને તેડવા જાય ને ભક્તો એમ મહારાજ તમે ઉતાવળ કરી લઈ મારે જે વ્યવહાર કરવાનો બાકી છે ઓલે પાંચ લેવાના છે ને ઓને દેવાના છે ને ઓલે નામ કરવાનું છે મારે કે એ કોઈનું ખૂટ્યું નથી ખૂટવાનું નથી બે જા વિમાનમાં લેવા દેવાનું ખૂટ્યું કોઈનું એટલે ચાલુ જ રહેવાનું જીવનમાં તો ચાલુ રહેવાનું વ્યવહાર ઘરમાં કે શું જીવ રાખો કે તપેલા હોય બે થાળી વાટકા હોય એમાં શું જીવ રાખો ભગવાનની એની અનંત ઘણું સુખ છે અનંત ઘણું સુખ છે એનું વર્ણન થાય નથી એવું સુખ ભગવાન કે ધામમાં તમને લઈ જવા છે રમાડવા છે જમાડવા છે રાખવા છે બધાને એક એક બંગલા આપવા છે બધા કુટુંબ પરિવાર ભેગા રહીજો ઉપર ભેગા રહીશું મારે પગ દાપશું સેવા કરશું આ સુરત મંડળ હોત આખી સોસાયટી નહીં બનાવશું આપણે મોટા વરાછા નાના વરાછા ભગવાન બોલ્યા છો અહીંયા જે ભક્તો આપણે ઓળખતા નાથા ભગત અજાણ્યા તમે થોડો ઓળખો કે આ કોણ છે આ કોણ છે આપણે જાણીતા હોય તો પ્રેમ ભાવ હોય ને અજાણ્યા શું પ્રેમ ભાવ હોય એટલે ભગવાન કહે છે અહીંયા જેમ તમે સેવા પૂજા કરો છો ભક્તિ કરો છો બધો લાભ લ્યો છો ધામમાં તમને ભગવાન ભેગા રાખશે હો ન્યાય પણ ધૂન ભજન ભગવાનનો સત્સંગ ભગવાનની અનેક દિવ્ય લીલાઓ બધું સાંભળવાનું જ છે ભગવાન આવા દિવ્ય લાભમાં તમને લઈ જવા છે પણ આ ખબરદાર થઈને રહીજો બોળવાઈ ન જવું શું બોલે મારે ભગત થવું પણ ઘોડા ન થવું ભગત થવું પણ ઘોડા ન થવું અને જૂના ભક્તોએ નવા નડવું નહીં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાન મોટા થતા જાય છે એક પછી એક જન્મ ઉત્સવ આવતા જાય છે ફૂલદોલના ઉત્સવ આવે છે પિતૃ કન્યાઓ 10,000 તે સર્વને વિમાનમાં બેસાડી ફાગણ માસમાં કુંકા વાવમાં આવ્યા સર્વ ભક્તોએ જય જયકાર કર્યો પછી પુષ્પ દોલોત્સવનો દિવસે લોમસ ઋષિના આશ્રમમાં રહેલી સર્વ કન્યાઓએ તથા નગરમાં રહેતા નર નારીઓ અસોપટ સરોવરને કાંઠે વૃક્ષોમાં પુષ્પોના હિંડોળા બાંધીને
બાલકૃષ્ણ પ્રભુને ઝુલાવતા હતા, આનંદ લેતા હતા. તે સમયે અનેક સ્વરૂપ ધારણ કરી બાલકૃષ્ણ પ્રભુએ હેમંત ભગવાન પાર્ષદોએ તૈયાર કરેલા રંગથી સર્વ સાથે રંગે રમી આકાશ પૃથ્વી અસોપટ સરોવરનું જળ રંગમય બનાવી દીધું. પછી પ્રભુ એક રૂપ થઈ ગયા. શ્રાવણ માસ આવ્યો ત્યારે મેઘ ધનુષ્ય રૂપે દિવ્ય વીજળી જેવા હિંડોળા લાવ્યા. હિંડોળામાં પરમધામ, અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠ ધામ વગેરે ધામો, મુક્તો, અવતારો, ઈશ્વરો, દેવો, બ્રહ્માજી વગેરેનું દર્શન થતું હતું. હિંડોળામાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવા બાલકૃષ્ણ પ્રભુને ઝુલાવ્યા હતા. શ્રી હરિએ મેઘને પૂછ્યું, આ હિંડોળો ક્યાંથી લાવ્યા? મેઘ કહે, કાશી ગયો હતો, ત્યાં વર્ણા કાંઠે બે નદી છે. વર્ણા એટલે નદીનું નામ છે. વર્ણા અને અસી બે નદી, નામ પડ્યું શું? વારાણસી, કાશી. વારાણસી કયો, કાશી કયો, બે વાત એક જ છે. બે નદીઓના નામ છે, વર્ણા અને અસી. કાશી ગયો ત્યારે વર્ણા કાંઠે શિવરાજ, તેના પત્ની પાર્વતી, પુત્ર જય, ચંદ્ર, ધેનુપાલ, કૃષ્ણ અને દુઃખહા લક્ષ્મીએ કુટુંબે કુટુંબ તમારું ભક્તિવાળું છે તે દુઃખહા લક્ષ્મીજી આ હિંડોળો તમારા માટે મોકલો છે. એટલું કહી મેઘ અનાદિ કૃષ્ણ નારાયણને નમસ્કાર કરી જતો રહ્યો. શ્રી કૃષ્ણ કહે, હે રાધા, પ્રભુજીનું આ ચરિત્ર ભુક્તિ અને મુક્તિને આપનારું છે. બોલો બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી કૃષ્ણ કહે, હે રાધાજી, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના 13મા જન્મ જયંતિ મહોત્સવમાં પ્રાગ જ્યોતિષપુરના ઉષ્ટ્રાલયના અબ્રિક્તના હિમ પ્રદેશના પ્રાચીનના વૈષ્ણવો, ઋષિઓ, સતીઓ, સાધ્વીઓ સર્વે આવ્યા હતા. પ્રાગ જ્યોતિષપુર એટલે જાપાન, બ્રહ્મદેશ જાપાન, એને પ્રાગ જ્યોતિષપુર કહેવાય. પેલા દી અહીંયા ઉગ્યો, અહીંયા બધાને દેખાય, પછી આપણી પાસે આવે. ઉષ્ટ્રાલય એટલે ઓસ્ટ્રેલિયા, એટલે જાય ને ઓસ્ટ્રેલિયા બધા, એ ઓસ્ટ્રેલિયા. અબ્રિક્ત એટલે અરબસ્તાન, હિમ પ્રદેશ એટલે હિમાલય, હિમાચલ પ્રદેશ. અહીંયાથી બધાથી મોટા મોટા જૂના ઋષિઓ, સંતો, સાધ્વીઓ બધા આવ્યા. મહામંડપમાં ગજાસને બેઠેલા બાલકૃષ્ણ પ્રભુને સ્નાન કરાવી વસ્ત્ર ને આભૂષણો ધારણ કરાવ્યા. સર્વ ધામોથી ઈશ્વરો, દેવો આવી સુવર્ણના અલંકારો, પુષ્પના હાર ધારણ કરાવી આરતી કરી. સર્વ ભક્તોએ, ઋષિ મુનિઓએ, સાધુ સાધ્વીઓએ, કન્યાઓએ, નર નારીઓએ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની 1650થી પૂજા કરી, આરતી કરી, ભેટો ધરી. પછી માતા પિતા અને લોમસ ઋષિની પૂજા કરી. પછી સર્વને ભોજન કરાવ્યા. પછી સૌ પોતપોતાના સ્થાને લાભ લઈને સ્થાને ગયા હતા. બીજા દિવસે ત્યાં એક સરભ આવ્યો
પ્રભુના દર્શન કરી દેહ મૂકી ધામમાં ગયો. તે સરભ પૂર્વે જન્મમાં ગુર્જર દેશની નો સમીરણ રાજા હતો. એ દત્તાત્રેય ભગવાનનો શિષ્ય, ધાર્મિક ભક્તિવાળો, પ્રજાનું પાલન કરનારો હતો. એકવાર તે મૃગયા કરવા ગયો. ત્યાં વનમાં પારસીણ ગૃહ ઋષિના આશ્રમમાં રહેતા મૃગનો બાણથી શિકાર કર્યો. પારસીણ ગૃહ ઋષિ ત્યાં આવી રાજાને ક્રોધિત થઈને કહ્યું, તને ખબર છે આ મૃગ રૂપે રહેલા સર્વ બ્રાહ્મણો છે અને તપ કરે છે. તું પાપી વ્યાઘ્રની જેમ મૃગલાને મારે છે. મૃગલાએ તારું શું બગાડ્યું? નિર્દોષ પ્રાણીની હત્યા કરી માટે જા, દુષ્ટ થઈ જા. શ્રાપ લાગી ગયો ઋષિનો. બધા બ્રાહ્મણો એવા રૂપ ધરીને તપ કરતા, મૃગના રૂપ ધરીને તપ કરતા. અને આ મૃગલા મારતો હતો રાજા. એટલે ઋષિએ શ્રાપ આપ્યો, તે બ્રાહ્મણને માર્યા. એ મુગલા નથી, બ્રાહ્મણ છે બધા. મહાપાપ લાગી, શ્રાપ આપી દીધો. સરભ એવું છે પ્રાણી, ભક્તો તમે કથા સાંભળ્યું હોય, સરભ સિંહ જેવું પ્રાણી, સિંહની સામે લડાઈ કરે એવું પ્રાણી સરભ. અને કથામાં આવી ગયું છે બધું. હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, પ્રહલાદનો બાપ, ભગવાને નરસિંહ રૂપ ધરીને માર્યો. કથામાં લખાઈ ગયું. ઉંબરા વચ્ચે માર્યો, નો ઘરમાં, નો બારે, નો રાતે, નો દિવસે. જો હથિયારથી નો નખ, ભગવાન નખથી માર્યો. હથિયાર છે, આ હથિયાર નો કહેવાય. લીલા નો કહેવાય, હુકા નો કહેવાય. ઘરે નો મરું, બારે નો મરું, એવી જગ્યાએ રાખીને એવું બતાવ્યું. ઉંબરામાં રાખ્યું, નખથી એમ થઈ નાખ્યો. નરસિંહ ભગવાન એટલા બધા ક્રોધાયમાન થઈ ગયા હતા. હું પ્રહલાદને એને હેરાન બહુ કર્યો. થાંભલો જગાવ્યો, લાલ ચોર જગાવ્યો. પછી પ્રહલાદ કે આમાં તારો ભગવાન છે હોય તો બચ ભર. પ્રહલાદ કે હા મારો ભગવાન બચે છે. ભગત બચ ભરીને પ્રહલાદને ખાઈ નાખ્યો. થાંભલો ફાટ્યો ને ભગવાન નીકળ્યા અંદરથી. નરસિંહ ભગવાન હવે એટલા બધા ક્રોધાયમાન હતા ભગવાન. અડધું શરીર સિંહનું, અડધું મનુષ્ય. લક્ષ્મીજી આગા ભાગી ગયા. અત્યારે ભગવાન પાસે જવાય નહીં, એટલા બધા વિકરાળ ત્રાડું મારે. ત્રાડું સિંહ ત્રાડું ગર્જના કરે ને એમ ભગવાન ગર્જના કર્યા. હાઈલાવો એમ, હાઈલાવો, જોર જોરથી ગર્જના કર્યો. લક્ષ્મીજીને કીધું બધા તમે જાઓ શાંત કરો ભગવાનને. તમે જયારે સ્પર્શ કરશો ને હાથ લાગો શાંત થઈ જાય ભગવાન. લક્ષ્મી કી અત્યારે ભગવાન એટલા બધા ક્રોધિત થઈ ગયા છે, આવા ક્યારેય મેં નથી જોયા. અત્યારે હું ન જાઉં પડકે મને ક્યાંક શરાપ આપી દે તો કોને મોકલશું? ભગવાનને શાંત કરવાની તાકાત કોઈ નહીં. દેવતાઓ બધા પાછા પીડ્યા, બધા પાછા આવે. અમે અત્યારે ન જાય. ભગવાન મોટામાં જ અવાજ કરે, ગર્જના કરે જોર જોરથી. હો, વિકરાળ તો રૂપ હતું. લક્ષ્મીજીએ આઈડિયો લગાવ્યું. શું? ઓલા બધાને કહે છે પ્રહલાદને મોકલો, પ્રહલાદને મોકલો. પ્રહલાદ એ દીકરા, પ્રહલાદ માટે તો ભગવાને બધું લીલા કરી છે. એ પ્રહલાદને મોકલો. એટલે દીકરા જેવો લાગે પ્રહલાદ. પ્રહલાદ ગયો, ભગવાન ખોડામ જાય. એટલે કાનજી ભગત ખોરાક બેરા એમ. એક ભગત એવી ટેક લીધી. માતાજીના ભુવા હતા કે ખરેખર ભગવાન હોય અને હું જુનાગઢ જાઉં અને પ્રહલાદને જેમ રમાડ્યો હતો, ખોડામાં બેહાર્યો હતો, એમ મને બેહાડે ખોડામાં, તો માનું કે ભગવાન છે. દુબઈથી નક્કી કરીને આવ્યા જુનાગઢ. બધા સમાચાર પૂછ્યા, વાતચીત પૂછી. મોજીદાના મહારાજ અનાથ કૃષ્ણ ભગવાને આખા કાનજી ભગત આખા ઉપાડ્યા. એ જીવતા છે સુરતમાં છે, આખા ઉપાડી ખોરાક મહિને આમ ગળે હાથ લગાવીને મને ચુંબન કરવા, પપ્પી કરવા મને.
એનો સંકલ્પ હતો પ્રહલાદને રમાડ્યો તો એમ મને રમાડે ભગવાન, તો ભગવાન હાચા. હવે તો અંતર્યામી સર્વયામી બધું જાણનારા. પ્રહલાદ ગયા, શાંત થઈ ગયા. ભગવાન શાંત થઈ ગયા. ઘોડા બે પ્રહલાદ નો શાંત થઈ ગયા. માથે હાથ ફેરવા માંડ્યા, પપ્પી કરવા માંડ્યા પ્રહલાદ, મારો દીકરો, મારો વાલો દીકરો. કેવો દીકરો હતો, કોઈથી ડરતો નતો. ગમે એટલી પરીક્ષા લીધી, ભગવાને રક્ષા કરી. ઓલી હોળિકા હરગી ગઈ, પ્રહલાદને કાંઈ નથી. આ કથા પ્રસિદ્ધ છે. કેવાનું ભગવાન રાખે એને કોણ ચાખે, ભગવાન જેને રાખે એને કોણ ચાખે. અને ભગવાનનો દીકરો પ્રહલાદ. પછી હવે ભગવાન વિચાર કર્યો, હવે કોણ પધરામણ કરવા લઈ જાય? નતા ભગત અડધા સિંહ અડધા માણા, કની કોણ ઘરે લઈ જાય કે પગલા કરવા આવો મારી કરી. ભગવાને વિચાર કર્યો કે અત્યારે કોઈ આમંત્રણ નહીં આપે, ચાલો આપણી ઘરે પગલા કરવા આવો, ચા પાણી પીવા આવો, દેહનો ત્યાગ કરવો. ત્યારે ભગવાને સરભને બોલાવ્યો. સરભ કોણ? શંકર ભગવાન પોતે જો બેઠા ને, મહાદેવ પોતે સરભનું રૂપ ધરીને આવ્યા. મહાદેવજી ભગવાને કીધું મહાદેવજીને કે આવો આપણે દેહનો ત્યાગ કરવો. અત્યારે મંદિર છે ભારતમાં, પંજાબમાં, શંકર ભગવાન સર્વેશ્વર મહાદેવ થયા. ત્યાં મંદિર સર્વેશ્વર મહાદેવ. હો, અને ભગવાન નરસિંહ ભગવાને દેવ મૂક્યો ને, બે લડાઈ કરી સામે. એમને નરસિંહ શિલા, નરસિંહ ભગવાનનું મંદિર થયું. આલીકોટ શંકર ભગવાન મહાદેવનું મંદિર થયું. વિચાર કરો, આ કથામાં લખાઈ ગયું ભગવાને કે આવી રીતે દેહનો ત્યાગ કરવો. શું કરવું? બે એકાદ દેહ ત્યાગ કર્યો, બે ને મંદિરો થયા. કહેવાનું કે આવી ભગવાનની લીલા અલૌકિક છે. જગત કોઈ શું જાણી શકે, શું સમજી શકે? પણ ભગવાનના ભક્તો એને આનંદ થાય. ભગવાનની લીલા એવી છે બધી. લીલા પ્રગટની શરણાગતિ જન ગાયજો, સાંભળતા શરણાગતિ ભક્તોને સુખ થાય જો. ધન્ય ધન્ય શ્વેતાયન હરિ વ્યાસ જો, ધન્ય છે જ્યાં પ્રગટ થયા ભગવાન જો. સોરઠ દેશે કુકાવાવ સુખ ધામ જો, જ્યાં પ્રગટિયા અવતારી ભગવાન જો. કુકાવ ધામમાં બાલકૃષ્ણ નારાયણ પ્રગટ થયા છે. આજે લીલા આપણે સાંભળી રહ્યા છે. હિંડળે ઝૂલવાની, ફૂલડોલ ઉત્સવની, આ બધું ભગવાન કુકાવમાં કરી રહ્યા છે. દેવા ભગતને નમસ્કાર કરી ધામમાં જવા લાગ્યા. યમદૂતોએ આશ્ચર્ય પામી યમરાજાને કહ્યું. યમરાજે દેવા ભગતને પાસેથી આવીને કહ્યું, પ્રભુનું નામ પાપીને પણ પાવન કરે છે. આ જીવાત્મા કર્મથી જન્મે છે અને કર્મથી પાછો લય પામે છે. જેટલું આયુષ્ય હોય જીવનમાં સુખ દુઃખ ભોગવી અને આયુષ્ય હોય એટલું જ રહેવાનું થાય. આ જીવાત્મા પુણ્ય કર્મથી સ્વર્ગ અને પાપ કર્મ કરે તો નરકના દુઃખો ભોગવે છે. તે સર્વ શ્રી હરિએ નિર્માણ કરી અને મને યમપુરી સોંપી છે. પાપીઓને દંડ આપવા મને આજ્ઞા કરી છે. તે પ્રભુની આજ્ઞામાં રહી હું પાપીઓને તેના કર્મ પ્રમાણે દંડ આપું છું. માટે હે ભક્ત, તમે અહીં આવ્યા તે યોગ્ય નથી કર્યું. ભક્ત કહે, તમે અને ચિત્રગુપ્ત પણ શ્રી હરિનું ભજન કરી પ્રભુના ધામમાં જાઓ એમ કહી ધૂન કરી આખી યમપુરી ખાલી કરી યમરાજ તરત કુકાવમાં આવી
અનાદિ કૃષ્ણને દંડવત પ્રણામ કરી પગે લાગી કહ્યું, હે પ્રભુ, આ તમારો એક ભગત આવી મારી યમપુરીને ખાલી કરી દીધી. પ્રગટ ભગવાન કહે, હું તો ભક્તોને વશ છું, ભક્તને ક્યારેય પણ અટકાવવા દેતો નથી. બ્રહ્માદિક દેવો પણ અસમર્થ છે. માટે હે યમરાજ, મારા 14મા જન્મ જયંતિના દિવસે એકવાર મારા નામથી પાપીઓનો ઉદ્ધાર થવા દો. ભલે યમપુરી ખાલી થઈ જાય અને તમારી યમપુરી તો ફરીને પાપીઓ જીવાત્માઓ ભરી દેશે. યમરાજ પાછા આવી દેવા ભગતને નમસ્કાર કરી પગે લાગ્યા. યમપુરીમાં બધે ફેરવા પધરામણી કરાવી. સર્વ જીવોનો ઉદ્ધાર કરી સ્વર્ગમાં અને ધામમાં મોકલા. તે પ્રભુનું સર્વ છે. તે પ્રભુ સર્વમાં રહ્યા છે. જે પ્રભુથી સર્વ થાય છે, જે પ્રભુને સર્વ વશ છે, એવા સર્વના શાસન કરનારા, સર્વને નિયમમાં રાખનારા એવા શ્રી હરિ અનાદિ કૃષ્ણ નારાયણ શું ન કરી શકે? યમરાજથી પૂજાયેલા દેવાયતન ભક્તો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આઠેય દિશામાં જઈ ત્યાંના ઈશ્વરો તેના દાસ દાસીઓને અનાદિ કૃષ્ણ નારાયણની ધૂન, નામ અને મંત્ર સંભળાવતા હતા. બાલકૃષ્ણ હરે હરે, અનાદિ કૃષ્ણ હરે હરે, સ્વામી નારાયણ હરે હરે, કંબરા નંદન હરે હરે, રાધા રમાપતિ હરે હરે, જયા લલિતાપતિ, પ્રભાપતિ પાર્વતી પતિ હરે હરે, મુક્તપતિ આત્મપતિ સર્વપતિ હરે હરે એ ધૂન કીર્તન સંભળાવતા હતા. સર્વને મંત્ર આપતા હતા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સ્વામી પતિશ્ચ મે, શ્રી કૃષ્ણ વલ્લભ ભક્તો અહમ, શ્રી હરિ શરણમ મમ એ મંત્રો આપી સર્વ દેવી દેવોએ, રુદ્રના ગણોએ, યક્ષો, ગાંધર્વો, ચારણો, વિદ્યાધરો બધાને વૈષ્ણવ બનાવી, ચતુર્ભુજ બનાવી, અષ્ટભુજ ધારણ કરાવી વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામમાં મોકલા હતા. ત્યાં જનારા સર્વ મુક્તો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય એમ બોલતા બોલતા ધામમાં જતા હતા. પછી દેવાયતન ભક્તે કુકાઓમાં આવી અનાદિ કૃષ્ણ નારાયણને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. પ્રસન્ન થયેલા, પ્રગટ થયેલા શ્રી હરિએ ભક્તને ભેટી અને ભોજન, પોતાના ભોજનમાંથી પ્રસાદ આપ્યો, હાર પહેરાવ્યો. કાર્તિક માસમાં 15 દિવસ પોતાની પાસે રાખી નિજ મૂર્તિનું સુખ અને સેવા આપ્યા હતા. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ગુના માફ કરી દીધા. મૃગલાને મળાય તો ગયું પણ ખરો ભક્તિવાળો હતો. પાપ કર્મ થઈ ગયું. પ્રાચીને પીપળે ઓલે ભીડે બાણ તો માર્યું, પછી આવી પગે લઈ, ભગવાન મારી ભૂલ થઈ ગઈ. મને એમ કે હરણ હરણ છે, હરણ એવું દેખાણું એટલે મેં શિકારી બાણ માર્યો, હરણને બાણ માર્યો. હતા ભગવાન કૃષ્ણ હતા. શું કે ભગવાન શું કે તારી ભૂલ નથી, મારી ઈચ્છા છે કે હવે આ પૃથ્વી ઉપરથી મારે દેહનો ત્યાગ કરવો છે. બધા કાર્યો મેં કઈ ધાર્યા હતા, કાર્યો બધા થઈ ગયા, હવે મારે દેહનો ત્યાગ કરવો હતો એટલે તારામાં પ્રવેશ કર્યો. તું નિર્દોષ છો, મારી ઈચ્છા છે બધું થયું. એમાં આ કથામાં દેવાયત ભગતનો દાખલો ભગવાનની બેરો શું મોટ બાકી વાત બતાવી કે દેવતાઓને, યમદૂતોને, યમપુરીમાં રહેતા આત્માઓને અનાદિ કૃષ્ણનું ભજન કરાવી અને બધાને મોક્ષ સિદ્ધિ પાઈ. એક જ ભગત
ભગવાન અનાદિ કૃષ્ણનો શરણાગતિ ભગત એક જ ગયો, એકને મોકલ્યો, કેટલા જીવનું કલ્યાણ કર્યું, આખી જમપુરી ખાલી કરી. દેવવ્રત દૈત્યોને બધાને મંત્ર આપી આપીને ધામમાં મોકલા. વિચાર તો કરો. ત્યારે ભગવાન દેવાયતને પોતાની પાસે રાખીને પોતે સુખ આપ્યું, સેવા આપ્યું. નમો સુશીના આશ્રમમાં રાખ્યું, પોતાના પાસે બોલાવ્યા, સેવા આપી, સુખ આપ્યા. કહેવાનું પોતાના ભક્તના કદાચ ભૂલ થઈ ગઈ તો ભગવાન કે પકડી નથી રાખતા. દયાળુ, કૃપાળુ, દયા કરી, દયા કરી જવા દે. હવે આ લોક જ એવો છે ભાઈ, કાજળ કી કોટડી મેં ડાઘ લાગે લાગે. આંજણની કોઠી હોય, મોટી કોઠી, એમાં કોઈ પડ્યો હોય તો ઉતરો હોય તો કોરો રહી. ગમે એ લીધો ચારે દિશામાં ચારે કોઈ આંજણ, કાજળ એટલે આંજણ, એની કોઠીમાં ઉતરો હોય તો ડાઘ લાગે લાગે લાગે. તો આ જગતમાં એમ જ છે, આ કાજળની કોટડી જ છે. ગમે એટલા હાથવીને ગમે એટલા ધ્યાન રાખીને હાલો તો ડાઘ લાગી. ખબર ન જીવમાં જીવડો પગમાં કચરાય છે, આપણે તમને ખબર ન હોય. હાલતા કીડી છે, મકોડી છે, નાના જીવ છે. આ જીવ ઘણી વાર એમ થતું હોય, ઘણી વાર આખી લાઈન જતી માથે પગ પડી ગયો આપણો. પછી બીજા કે ભગત તમે કીડી માથે પગ જોતો ખરા, આ કેટલી ઘડી કીડીઓ ચત્તી થઈ ગઈ, દેવ થઈ ગઈ, જુઓ તો ખરા. શું કે ભગવાન ભૂલ છે કે જાણી જોઈને નથી કર્યું, જાણી જોઈને નથી કર્યું. એ ગુનો ભગવાન લખતા જ. પણ ઓલી કીડી ભગતના ચરણમાં ધામમાં ગઈ ને, એને સદગતિ આપે. કીડીના જન્મમાંથી મુક્તિ આપે, સદગતિ આપે. દોષ નથી લાગવો છે તમારે. કેમ? પ્રગટના મળેલાનો આવો સંબંધ છે. એ ભગવાન નારાયણ હોય, લક્ષ્મીજી હોય તો લક્ષ્મીજી કઈ ભૂલ કહેવાય? એના પતિ, જેના પતિ ધણી જબરા હોય એને કઈ દોષ લાગે? પણ જાણી જોઈને કરે તો દોષ લાગે. શું કીડી લાઈન જતું તમે કહો ડોક્ટર સાહેબ એક માથે પગ મૂકે, આ બધીને હમણાં ધામમાં મોકલી દો. ગુરુ કહેતા કથામાં એમ ન કરતા હો, ધ્યાન રાખજો ભાઈ, એમ ધ્યાન રાખીને હાલવાનું. આપણે કઈ ન થાય ભગત, એમ નહીં કરવાનું. મારા રાજી થાય એમ કરવાનું. દયા ધર્મ કા મૂલે કાઈ માટે રાખવાનું. કીડી માત્ર ને દુભાવી નહીં. ગમે એવો જીવ હોય, ભગવાન પાસે સંકલ્પ કરવાનો. કોઈ નડતો હોય ને બહુ તમને, ભગવાન કહેવાય મહારાજ તમે ક્યાંક સદબુદ્ધિ આપજો. મારે એક પગલું નથી ફરવું, તમને સોંપી દીધો. બરાબર, તમારે જે કરવું એ કરજો, આપણે કઈ નથી કરવું. આ જગતમાં રીત છે. તમે જીતી ગયા કેવા, જે નમી દે ને એ જીતી ગયો કેવાય. ભગવાન આ ખેલે નાતા ભગત આજ્ઞા કરી કે આ વખતે છે ને કે અમે એવો નિયમ લઈને આવ્યા છે કે હારીને રાજી થવું, જીતીને નહીં, હમા થઈને લડાઈ કરીને નહીં, હારીને રાજી થવું. તું જીતી ગયો, હાલ બોલો. ગમે એવો માર કરતો આવ્યો ને ઝૂકી જાય, જાણે તું જીતી ગયા ભાઈ, તું જીતી ગયો, હાલ કર્યું ઉડ્યું ને આપણે કઈ પછી જીતા દીધા. ખરેખર ભગવાન બોલ્યા હારીને રાજી થવું અમારો સિદ્ધાંત. હવે કજિયા બહુ ન કરવા, એમાં ટાઈમ પાસ ન કરવો, તો ભગવાનનું ભજન ન થાય, એમાં વિક્ષેપ ઉભા થાય, કેટલી નડતર ઉભી થાય. પણ નમી દેવું, જા ભાઈ તું જીતી ગયો, તું જાણ ને ભગવાન જાણે. મારા આ પોચ બરાબર કામ સોંપી દેવાય ભગવાન. આપણે અત્યારે હાથમાં ન લેવાય. સુદર્શન ચક્ર ભગવાન આપ્યું છે આપણે, પણ આપણે ઉપયોગ ન કરીએ, કાનો ઉપયોગ કરે. આપણે ન મુકાય, એ મૂકે. આપણે ફેરવવાનું છે, બીજાને ભલું કરવાનું છે. એવા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પોતાની મૂર્તિના સુખ આપી રહ્યા છે. કુકાઓ ધામમાં આ બધી લીલાઓ કરી રહ્યા છે. જેમ જેમ મોટા થતા જાય છે, ઘણી કથાઓ આપણે સાંભળવા મળશે. શ્રી કૃષ્ણ કહે ભગવાનની આજ્ઞાથી
દેવાયતન ભક્તોને માગસર માસમાં કહ્યું, સર્વ અવતારોનો અવતારી એવો હું મારા નામ મંત્રથી તમે યમપુરી ખાલી કરી દેવી દેવતાઓનું પણ કલ્યાણ કર્યું. હવે હિમાલયમાં ઉત્તરમાં કિમ પુરુષ ખંડમાં જઈ માનવોને મારો નામ મંત્ર સંભળાવી એને ઉદ્ધાર કરો. તમને વિમાન સાથે મારું સ્વરૂપ પ્રદ્યુમન્ય અને કલ્પ વૃક્ષ આપું છું. પછી દેવાયતન ભક્ત ઋષિ પ્રગટ પ્રભુને પગે લાગી વિમાનમાં બેસી સિંધુ નદી ઓળંગી કાશ્યપથી સમુદ્ર, ઉરલ, પહાડ અનેક નદીઓ પસાર કરતા કરતા કિમ પુરુષ ખંડમાં આવ્યા. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની નું ધૂન કીર્તન કરવા લાગ્યા. રાધા કૃષ્ણ હરે હરે, બાલકૃષ્ણ હરે હરે, લક્ષ્મી નારાયણ હરે હરે, કૃષ્ણ વલ્લભ હરે હરે, કંબરા નંદન ગોપાલ બાલ હરે હરે. આમ રશિયાના પ્રદેશોમાં ફરી પ્રગટ પ્રભુના નામ ધૂન કીર્તન સંભળાવી ઉપદેશ આપતા હતા. અનાદિ કૃષ્ણનું ભજન કરો, તેની શરણાગતિ મંત્ર લઈ અને મંત્રના જાપ કરો, કથાઓ સાંભળો, પૂજા કરો, ધ્યાન સ્મરણ કરો, પ્રભુનો પ્રસાદ જમો અને મોક્ષ મેળવો. દેવાયતન ઋષિ બધાને ઉપદેશ આપે. મનુષ્ય દેહ દુર્લભ છે, મોક્ષ ગતિ દુર્લભ છે. તે આ મનુષ્ય દેહથી હરિનું ભજન કીર્તન પ્રાપ્ત થાય છે. ભક્તનો ઉપદેશ સાંભળી સર્વજનો આશ્ચર્ય પામ્યા, પ્રભુના નામની ધૂન કરવા લાગ્યા અને ભક્તો દેવાયતન ઋષિને ગુરુ માની ઈશ્વરની જેમ માનવા લાગ્યા. શ્રી હરિનું નામ આપનારા તે સર્વ કુટુંબ જાણવા દેવાયતન ભક્તોને ત્યાં તપસ્વી, યોગી, બ્રહ્મમુક્તો, ધ્યાની, જ્ઞાની એવા મેષાયન વગેરે 12 ઋષિઓ મળ્યા. ભક્તને નમસ્કાર કર્યા. નમસ્કાર સત્કાર કરી કહ્યું, અમે બ્રહ્માના પુત્રો છીએ. આપ અમારા રાશિ વંશ રશિયન પ્રજા રશિયા પ્રદેશમાં વાસ કરે છે. બ્રહ્માએ મેષાયન ઋષિને અ લ ઈ અક્ષરો આપ્યા, વૃષભ ઋષિને બ વ ને ઉ અક્ષર આપ્યા, મિથુનાય ઋષિને ક છ ને ઘ આપ્યા, કર્કરાય નામ ઋષિને હ ને ઢ આપ્યા, સિંહાય ઋષિને મ ને ટ આપ્યા, કન્યાય ઋષિને પ ઠ ને અણ આપ્યા, તુલાયન ઋષિને ર ને ત આપ્યા, વૃશ્ચિકાયન ઋષિને ન ને ય આપ્યા, ધનાયન ઋષિને હ ફ અને ઢ આપ્યા, મકર ઋષિને થ આપ્યા. બ્રહ્માને તે સર્વ વર્ણ અક્ષરો વડે જીવ પ્રાણી માત્રના કર્મનો બોધ કરાવ્યો. પછી દેવાયતન ઋષિ ભક્તો 12 ઋષિઓ સાથે રશિયાના પ્રદેશમાં ફરતા હતા. દ્વિકલ સરોવરને કાંઠે થકૃટ નામનો રાજા અનાદિ કૃષ્ણની ધૂન કરવા લાગ્યો. હરે કૃષ્ણ હરે સ્વામી હરે બાલકૃષ્ણ હરે હરે. પ્રજા સર્વે દેવાયતન ભક્તને પ્રદ્યુમન ઋષિઓને પુષ્પો ચોખાથી વધાવતા હતા. રાજાએ મહેલમાં ઉતારો આપ્યો. કુટુંબ સાથે રાજાએ પણ મંત્ર દીક્ષા લીધી. તુલસીની કંઠી માળા પહેરી લીધી. પછી સર્વ પ્રજાને કાલ માયા પાપ કર્મ શત્રુ યામ્ય ક્રોધ ભયાત સુલમી ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિક વાન હવ અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામી પતિશ્ચ મે શ્વેતાયન હરિ શરણ મમ એવા બધા મંત્રો આપ્યા. વૈષ્ણવી બનાવી 12 ઋષિઓના દેશમાં સ્થાનમાં રહેલા રાજાઓ કીરગર્જન, વીરજાર, શિબી, શક્તિ, અક્ષી,
કાલી માસ તથા રાજ્યની પ્રજા મંત્ર ઉપદેશ ને આપી નામ ધૂન ભજન કરાવી સર્વને પાવન કર્યા. સર્વ રાજા પ્રજાએ દેવાયતન ભક્તને પ્રદ્યુમ્ન ઋષિઓની પૂજા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દેવાયતન ભક્તો પ્રદ્યુમ્ન ઋષિઓ સર્વ રાજ્યની નદીઓ સરોવર આમુ નદી ઉરલા ત્રિવલા હીરા ત્રિશાવલી તુંગા સિકા અના વારાયના અનાધીરો વગેરે અનેક નદી સરોવર સમુદ્રમાં સ્નાન કરી બધું તીર્થરૂપ કરી ત્યાંની પ્રજાને ની ભક્તોની પ્રાર્થનાથી આજે તમારા યોગથી સર્વ નારાયણ પરાયણ થયા છે. ગુરુ દ્વારા સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થાય છે. બોલોનાદિ ગુરુ નારાયણ ભગવાનની જય. શું બતાવ્યું છેલ્લે? શાસ્ત્રનો સાર બતાવ્યો. વિચાર તો કરો, પોતાના ભક્તો દ્વારા અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું. બધાનું ભજન બધાને ભજન કરાવ્યું અનાદિ કૃષ્ણ નારાયણનું. કેવડો કાર્યક્રમ કર્યો. આખો રશિયા પ્રદેશને ભગવાનનો ભક્ત બનાવી દીધો. બધા ભગવાનના ભક્તો. અને આવો સમય આપણા માટે આવવાનો છે ભક્તો. ભગવાન પોતે બોલ્યા છે આજથી 300 વર્ષ પછી દેવ પુરુષો આપણા ભારત દેશમાં અવતાર લઈશ. બધા રાજ્યમાં, હિમાચલમાં, યુપીમાં, પંજાબમાં, હરિયાણામાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, જેટલા ભારતના રાજ્યો છે ને બધા રાજ્યોમાં દેવતાઓ ઉપરથી આવશે. બધા અવતાર લઈશે અને ભગવાનના કામ કરશે. શું કરશે? ભગવાન લક્ષ્મી અત્યારે કથા સાંભળી છે ને એ કથા બધાને સંભળાવશે સંસ્કૃતમાં. ત્યારે કથાની પૂર્ણાવતીમાં ભગવાન લક્ષ્મી નારાયણ ગરુડ ઉપર બેસી ને પૂર્ણાવતીના દિવસે બધાને દર્શન આપશે. સાક્ષાત ભગવાન આવશે ગરુડ ઉપર બેસી લક્ષ્મી ને નારાયણ બે બધાને આશીર્વાદ દર્શન આપી પાછા અદ્રશ્ય થઈ જશે. એમ બધા રાજ્યમાં એ બધે ચર્ચા થઈ છે કે ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય ને તો આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા બિહારો તો ભગવાનને આવવું જ પડે. અને ખરેખર ભગવાને વચન આપ્યું આ કથામાં જ આવશે. જ્યાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વચાતી હોય ને ત્યાં 33 કરોડ દેવતાઓ કથા મળવા આવે. 33 કરોડ દેવતાઓ. અરે ભગવાન પોતે આવે છે. અંજારમાં આવ્યા, ભગવાન પોતે આવ્યો. ઓલા ભક્તો આવ્યા ને 3-4 ભક્તો આપણા. એટલે મેં પૂછ્યું કે તમે વારે જઈ અંજારમાં કથા હોય ત્યારે તમે આવો છો તો તમે ખરેખર તમને મોક્ષ મળ્યો છે કે ક્યાંય ભટકો છો? ક્યાં છો તમે? સાચી વાત કરો. તો શું કે ખબર છે? ભાણજી ભગત છોકરો બધા કે અમને મહારાજે અમે ત્રણેય ભાઈબંધ થઈ અને ત્રણેય અંજારમાં અમે હારે રાસ રમતા તેદુના મિત્ર થઈ. અને હવે અમે ધામમાં ત્રણેય ભાઈ ધામમાં ગયા યુવાનો ત્રણેય. તો મહારાજે કીધું અમે કોઈ ભક્તોને તેડવા જવું હોય કે કાંઈ દર્શન દેવા જવું હોય ત્યારે અમારે ભેગું તમારે આવવાનું, વિમાનમાં આવવાનું. એટલે મહારાજ અમને વિમાનમાં ફેરવે છે. બધી મહારાજ ફેરવે છે. ભગવાને આવ્યા છે. ભગવાને આવ્યા છે વિમાન લઈને. ભગવાન બધા ભેગા આવ્યા છે. ત્યારે બધું કહેવાનું શું થયું કે જ્યાં જ્યાં કથા વાંચાતી હોય 33 કરોડ દેવ આવે કથા કરવા. એટલો બધો અપાર મહિમા આ શાસ્ત્રનો છે. અહીંયા ચાંદલો કર્યો ને લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી સાક્ષાત. એટલો મહિમા છે, એટલું ફળ છે. ખાલી ચાંદલો કરો ને ભગવાનને, લાલજીને ભગવાનની મૂર્તિને લક્ષ્મી સંહિતાનું પૂજન કરે ને તો એની ઘરે લક્ષ્મી ને નારાયણ બે નિવાસ કરશે. વિચાર કરો, ખાલી પૂજા કરવાથી, વાંચવાથી બધા દેવતાઓ નિવાસ કરશે. આ ભગવાનના શબ્દ છે. એટલો અપાર મહિમા ભરેલો આ ગ્રંથ છે. ઘરે વસાવવું, વાંચતા ન આવડતો પૂજા કરવી,
નમસ્કાર કરવા. ભગવાન કે લક્ષ્મીનારાયણ ભગવાનને ઘરે વસાવ્યા, સાક્ષાત લક્ષ્મીનારાયણ તમારી ઘરમાં નિવાસ કરશે, કોઈ વાતની ખોટ ખામી નહીં આવે. હવે આ કરવાનું છે ખરેખર એવો આ દિવ્ય ગ્રંથ. વિચાર કરો, ભગવાને ભક્તો દ્વારા કેવા કેવા કામ કરાવ્યા. ભક્તો દ્વારા ઉનામાં ભગવાન પધરામણી કરતા હતા, બીજા 4 વ્હીલ ભક્તો આવ્યા, એસી વાળી ગાડી, મોટી 7 સીટર વાળી ગાડી લાંબી લઈ લઈને આવ્યા. મારે મોટા કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો બધા. મારે કે અમારે એમાં નથી બેવું, અમારે તો હાલીને જવું. આવડી બધી સગવડતા છે, મોટર ન બેઠા, હાલીને ગયા. જોઈજો, કોઈ જાણી ન કે રમાપતિની રીત, રમાપતિની રીત જગત આંધળું રીત. બોલે ભક્તો ક્યાં કેવા ગુરુ છે, આટલી આટલી ગાડીઓ સામે લઈને આવ્યા, 4-5 ગાડીઓ હતી, નથી એમાં નથી કીધું તમારે હાલીને જવું. પધરામણી કરવા બીજા ભક્તોની ઘરે જવું તું, મારે જ હાલીને નીકળ્યા. તો હાલતા હાલતા જતા હતા ને, તો રસ્તામાં મરાઠી, કેટલે મરાઠી લોકો બાયુ ને ભાઈ ભારત પગે લાગ્યા, પગને અડે સ્પર્શ કરે, રસ્તામાં આડા ઉભા રહીએ, મારે ફૂલનો હાર પહેરાવે, મારે કંકુ ચોખાથી તિલક કરે, રસ્તામાં હો બધા સારી લઈને ઉભા રહ્યા, માટે પૂજા કરવા. જ્યાં ભક્તોની ઘરે જવું હતું ત્યાં પહોંચ્યા ને, મારે જે જોયું કે આપણે કોરલુમાં બેઠા હોત તો કોણ મને પગે લાગે, કોણ મને ચાંદ કરે. આ કેટલા ભક્તોનું કલ્યાણ થયું, ભગવાન આયલા એમાં કેટલા જીવાત્માનું કલ્યાણ થયું. વિચાર કરો, કૃષ્ણ યોગે ને કૃષ્ણવત, કૃષ્ણ ભગવાનનો જેને યોગ થયો ને એ કૃષ્ણ સમાન થઈ જાય. અર્જુનને કૃષ્ણ ભગવાનનો યોગ હતો ને, કોઈ જગતમાં એને જીતી ન ગયા. કેમ? એને ભેગા ભગવાન હતા, ભગવાનનો અખંડ યોગ. એમ ભગવાનની કૃપા કરી, અનેક જીવનું કલ્યાણ કર્યું. કોરલમાં ન બેઠા, ભગત ચાલીને જવું અમારે. ભગવાનની રહસ્ય લીલા છે, જગતનું ત્યાં જાણી ન કે આવું થોડું કરાય, આમ થોડું કરાય. પણ ભગવાને ધાર્યું હોય કે અનેક જીવનું કલ્યાણ કરવું છે, અનેક જીવનું કલ્યાણ કર્યું, તો ભગવાન ધારે કરે. ભગવાનનો ખાલી ચરણનો સ્પર્શ થયો ને, ભવસાગર તરી ગયો. આમાં શું આવ્યું? આવડો બધો પાપ કર્મ કર્યા હતા, પણ ભગવાનનો પ્રવેશ થયો, ભજન કરાવ્યું, અનેકને ઉપદેશ આપ્યા, ભગવાને ગુના માફ કર્યા, અનેક જીવનું કલ્યાણ કર્યું. મેં તો પોતે સ્વયં પોતે અનેક ભક્તોને માથે હાથ મૂકતા ગયા, આશીર્વાદ દેતા ગયા, બધાનું કલ્યાણ કરતા ગયા. કેવડી કૃપા! આ જપ કરે, તપ કરે, આમ કરે, તેમ કરે તો ભગવાન મળે, એવી વાત અત્યારે નથી રહી. કેમ? જયારે કૃપા કરીને આવે ને, ત્યારે કૃપા એ જ મોક્ષનું સાધન છે, એમ બતાવે. ભગવાન કૃપા કરીને આવે ને, કૃપા હરિની જે જન જાણે, સુખ હરિના તે જન માણે. ભવસાગર ને પાર કરવાનું, ટાણું રે આવ્યું હરી મળવાનું, ટાણું રે આવ્યું પ્રગટ ભજવાનું. લખ રે 84 ફેરા ટાળવાનું, ટાણું રે આવ્યું પ્રગટ મળવાનું. યોગ ઘણી વાર વાત કરું, હરિજનની વાત કરું. હલકી જ્ઞાતિ, નબળી જ્ઞાતિ, વંથલીમાં એવા નિશ્ચયવાળા હતા કે ભગવાનનો જન્મ ઉત્સવ જયારે ઉજવી ફૂલવાડી ધામમાં, ત્યારે ગામમાં શોભાયાત્રા નીકળી મોટી. ભાઈ ઢોલ વગાડવા આવે, કેટલાય બધા આવે. ઢોલ વગાડવાળો 1 રૂપિયો નો લે ભગત, જેને આપણે કઈ ભંગી કરી, ઢોલ વગાડવાળો 1 રૂપિયો નો લે. આજ કે મારા ગુરુનો જન્મ દિવસ, તમારા દીકરાના લગ્ન થાય ને, જેટલું દેવું તો દઈજો. હો નાથા ભગત, તેથી જેટલું દેવું તો દઈજો. આજ નહીં, આજ મારા ગુરુનો જન્મ દિવસ. ભગત ભલે ભંગી હતો, ભવસાગર તરી ગયો, આટલો ભાવ છે ગુરુ માયના, ભગવાનમાં જોડાઈ ગયો. હે વિચાર તો કરો, કેવો ભાવ જાગ્યો એને. એવો હરિજનનો દીકરો હતો, ગાંડો કેતા બધા, ગામમાં નીકળે તો ફાણા મારે બધા. કેશુ બાપાએ વિચાર કર્યો કે આ જીવનું કલ્યાણ કેમ થશે. ગામમાં નીકળે શેરીમાં છોકરા પાણા મારે,
પાણા લાગે એટલે રાડી દીધો ભાગે, ઓઈમાં કરતો જાય. એનો ભાઈ નાથાભાઈ નામ હતું. અમારે છે ને કોઈ એટલે આ તમે આવું ભૂલી ગયો. કેશુ બાપા કહે વિચાર આવ્યો હોય ને કે આ જીવનું, આ અબૂત જીવ, આનું કલ્યાણ કેમ થઈશ? એ વખતે 1 રૂપિયો આવતો, આખો જે કામ કરે ને ખેતરમાં 1 રૂપિયો આપે. એ સમય એટલે કેટલા વર્ષ ગયા વિચાર કરો. આખો જે કામ કરે ને ખેતરમાં વાડી મજૂરી 1 રૂપિયો આપે. હાજી તો કેશુ બાપાએ શું કીધું ભાઈ નાથાભાઈને કે તને 1 રૂપિયો આપીશ. ત્યારે આપણે બગીચાવાડીના દરવાજે ગેટ પાસે ત્યારે હાથ જોડીને આમ બોલવાનું, કાંઈ કામ નથી કરવાનું, આમ બધું બોલવાનું. ગેટ પાસે હાથ જોડી ઉપર રૂપિયાથી મતલબ આમ કરો તેમ કરો, આમ કરો તો એમ કર્યું. મહારાજ આવ્યા ફૂલવાડી ધામથી બગીચામાં પધરામણી કરવા આવ્યા. ત્યારે એવું હતું ભગવાન સવારે પણ સ્નાન કરવા આવતા અને બપોર પછી સ્નાન કરવા આવતા. બગીચાવાડી 2 વખત સ્નાન કરવા આવતા. એવા 3 વર્ષ આવ્યા. કંકાવટી નદીની રેતીમાં મારે પગ મુકતા આવ્યા. એટલે ધન્ય ધન્ય કંકાવટીની રેતી રે શ્વેતાયન શ્રી હરિ. અરે મારા વાલાની સન્મુખ રેતી રે શ્વેતાયન શ્રી હરિ. ધન્ય ધન્ય કંકાવટી ના નીર રે શ્વેતાયન શ્રી હરિ. મારે વાલે બૈડા છે ચરણ રે શ્વેતાયન શ્રી હરિ. આ શબ્દો વાત એટલે કરી ભજનમાં લખાઈ ગયું છે. કંકાવટી નદીમાં ભગવાને એક પછી એક 2 ચરણ મૂક્યા અને બોલ્યા કે વામન ભગવાને જમણા પગનો અંગૂઠો ગંગાજીમાં બોલ્યો અને ગંગાજીનો મહિમા વહી. વામન ભગવાને જમણા પગનો અંગૂઠો ગંગાજીમાં બોલ્યો. આ ઇતિહાસ બોલે, શાસ્ત્ર બોલે. આમ બોલી અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે અનાદિ કૃષ્ણ નારાયણે આખો પગ, અંગૂઠો નથી બરોબર, આખો પગ 2 પગ બોલ્યા. એ ભજન લખી મારે વાલે બોલ્યા છે ચરણ રે શ્વેતાયન શ્રી હરિ. આ તીરથ કરવાનું આપણે બાકી એવું બધા ત્યાં ભગવાને ચરણ બોલ્યા છે, અહીંયા ડેરી કરવાની છે, પગલા પધરાવવાના છે, લેખ લખવાનો છે. હવે આપણે જાગવાનું થોડું, નાના કામ કરી મોટા પછી. કહેવાનું કૃપાળુ ભગવાન, દયાળુ ભગવાન, અબૂત જીવ નાથાભાઈ હરિજન. અડધો મગજ કામ કરે, અડધો કામ કરે. આગલો કામ ન કરે, પાછલો કામ કરે. બધા 2 મગજ હોય ને. ઉભો હાથ જોડી નાખો. અનાદિ કૃષ્ણ ભગવાન પધાર્યા છે કંકાવટી નદીમાં, ભક્તો ભેગા હિલાવે, સંતો ભેગા. ઓલા ભાઈ આમ હાથ જોડ્યા હતા ને ભગવાન દ્રષ્ટિ કરી, બાળક કરતા આમ દ્રષ્ટિ કરી. કેમ? હાથ જોડ્યા હતા એટલે. હાથ ન જોડ્યા તો દ્રષ્ટિ ન કરે, પણ હાથ જોડ્યા છે એટલે કોઈ ભક્ત છે વાળો હાથમાં છે, હાથ જોડ્યા ગુરુ મહારાજને. મારે હામું માળા કરતા હામું જોતા ગયા. સભા થઈ, આરતી ઉતારી, ધૂન ભજન થયા, પ્રસાદી આપી ને, પ્રસાદી વેચવાનું ચાલુ થયું ને. મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાન કહે છે કે ઓલા નદીમાં ભગત ઉભા ને, ભગત એને પ્રસાદી આપો. ઓલા હરિજનને પ્રસાદી દેવા મોકલો ભગતને કે જાઓ નદીમાં ઓલા ભગત ઉભા ને એને પ્રસાદી આપો. ભૂલા નહોતા ભગવાન, આમ હાથ જોડ્યા ને, ખાલી આમાં જોડશો નહીં ભૂલે ભગવાન, નહીં ભૂલે મહારાજ. ખાલી આમ એક વાર કહ્યું તોય નહીં ભૂલે. ભગત કીધો અને એ જે દેહ મૂક્યો ને ભગવાન જે બોલે ધામમાં ગયો. અનાદિ ગુરુ નારાયણ ભગવાનની જય. ભગવાન તો ધારે કરે, ભગવાનના ભક્તો દયાના સાગર હોય, દયાળુ હોય, એ પણ ધારે કરે. કેમ? એમાં એનો સ્વાર્થ નથી. આમાં જીવનું ભલું થાય, એને ભગવાન મળે, ભક્તિ વધે, એનો આત્માનું કલ્યાણ થાય. એવા વિચારથી રાખ્યો કે ગુરુ મારી કૃપા કરે તો એનું કલ્યાણ થઈ જાય. અને બેડો પાર થઈ ગયો
મહારાજ એમ ઘણા બેડા ઉપર કરતા આવ્યા છે. એક બળદ, વિચાર કરજો, ખાલી આ મનુષ્ય છે એમ નહીં, બળદ જંગલમાં માથા પછાડતો હતો, દુખી હતો. એના સિંગો ને સિંગ એમાં જંતુ થઈ ગયા, જંતુ છે ને હળો બે ગયો, માથા પછાડે એટલું એવું દુઃખ થાય. રાતે 2 વાગે ભગવાને દેવરાજ ભગતે કીધું, ભગત, એક ભગત તમને યાદ કરે છે, આપણે જવું પડશે. મારે સવારનું રાખો પ્રોગ્રામ. રાતે 2 વાગ્યા. મહારાજ કે બહુ દુઃખી છે, અમારે તો જોવાતું નથી, હાલો હમણાં જ જવું. રાતે 2 વાગે ભગવાન જ્યાં બળદ માથા પછાડતો જ નહીં, મહારાજ આવ્યા, પાણી મગાવ્યું, આપણી ત્યાં વાડી હતી આપણી પાછળ. હવે કેવું પાણી ખબર છે? આપણે છાણા છાપવાનું આવે, છાણા છાપવાનું એ પાણી હતું. એ લઈને આવ્યા છે, મારે આવું પાણી છે તો એ હાલ છે. અનાદિ કૃષ્ણ ભગવાને હાથમાં પાણી લઈ અને બળદને માથા પર છાંટ્યો. શું કે છાંટીને મારે પોતે છાંટ્યું તો છાંટ્યું, પોતાની હથેળીમાં પાણી લઈ ખોબો ભરીને પાણી પાયું બળદ. એટલે બળદ છે, બળદ ભગવાન કે જા હવે સુખેથી મારા ધામમાં જા, એમ બોલ્યા. મહારાજ માથે હાથ મૂક્યો, ભગત બળદ ધામમાં મૂક્યો, દેવ થઈ ગઈ, પડી ગઈ. તે દેવરાજ ભગતે પ્રશ્ન પૂછ્યો મહારાજને, મહારાજ ઈ કોણ, કયો જીવાત્મા એવો હતો તમે એને મોક્ષ દે માટે તમારે અહીંયા આવવું પડ્યું જંગલમાં? કે મહારાજ કે અમે આ પરવળી ધામ, આ વંથલી ધામમાં જયારે પહેલી વાર આવ્યા ને ત્યારે 51 બળદનો રથ બનાવ્યો. 51 બળદ, એમાં આ બળદ જોઈતો હતો, અમારા રથમાં આ બળદ જોઈતો હતો, એટલે અમારે એનું કલ્યાણ કરવા આવવું પડ્યું. વિચાર કરો, શું ભક્તિ, શું જપ, શું તપ, શું નિયમ, શું વ્રત. કેવડા દયાળુ છે આપણે, મારે સમજવાનું હોય છે કેવડા દયાળુ છે મારે. ભગત તમારા પરિવારની એક વાત કરીને પછી આપણે પૂરું કરશો. હવે નાથા ભગત આમ જોઈ રાખે. કુકાવામાં આવ્યા, એક ભગત બહુ બીમાર હતા, નાજાપુરના દરવાજે રહીએ, લગભગ બાબરી જેવા હતા. કુકાવાની પાછળ ઉભા હતા. ગોબર ભગતના ઘરના ફોન આવ્યો, બેનનો ફોન આવ્યો કે ભગત તમે કુકાવામાં આવ્યા તો જલ્દી અહીંયા આવો, નાજાપુર દરવાજે આવો, ત્યાં અમે એક માણસ ઉભો રાખ્યો છે, ત્યાં તમને લઈ જાય ઘરે, બધા ઘરે લઈ જાય. એક ભગત બહુ દુઃખી છે, એટલે અમે બધા ગયા ને ભગત ઓય માં, ઓય બાપ, ઓય માં, ઓય બાપ આમ કર્યો. એટલા દુઃખી, કેન્સરના જંતુ બટકા પર અંદર બહાર કઈ ન દેખાય. કેટલા દિવસથી કે આને આ દુઃખ છે અને સારું થતું નથી. હવે બધા એમ કહે છે કે ભગવાન ધામમાં લઈ જાય તો સારું, આ દુઃખમાંથી મુક્તિ આપે તો ભગવાન સારું. એટલે કે તમને અહીં બોલાવાય, કાંઈક આશીર્વાદ દો. એટલે મેં ભગતને પૂછ્યું, મેં ભગત તમે એકે ફેરું બાપા પાસે ગયા હતા જુનાગઢ? ઉકાળો બધા બાપા કી મહારાજ. એક ફેરું ગયું તો એક ફેરું. મેં કીધું મૂર્તિ તો ઘરમાં નથી, કે રસોડામાં રાખ્યા, રસોડામાં છે મૂર્તિ. બાપાએ મૂર્તિ આપી, રસોડામાં રાખી. મેં કીધું ભગત હવે બારણે કાઢો, રસોડામાં નહીં, તમારી સામે રાખો અને બોલો, હે અનાદિ કૃષ્ણ ભગવાન, હું તમારી પૂજા કરવા પગે લાગવા જુનાગઢ આવ્યો હતો, એકવાર આવ્યો હતો, મને આ દુઃખમાંથી મુક્ત કરો. તમે પ્રાર્થના કરો, ભગવાનની મૂર્તિ આમ જોઈ હાથ જોડી તમે પ્રાર્થના કરો મહારાજને કે મહારાજ મારા કઈ ગુના હોય, અપરાધ થઈ ગયા હોય તો માફ કરો, મને આ દુઃખમાંથી મુક્ત કરો. ભગત એવું બની ગયું. ભગત મહિના બોલવા મહારાજ કહેવા, મહારાજ મને મુક્ત કરો, બાપા મને મુક્તિ આપો, મને દુઃખમાંથી મુક્ત કરો. મહિના બોલવા. ભગત 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ હજી. બીજા ભગત ઘરે જતા હતા ને ત્યાં થોડી છોકરા કેવા આવ્યા કે ભગત ભાઈ ગુજરી ગયા, ભાઈ કે ધામમાં દેહ પડી ગયો. શું એટલે ઓલો કીર્તન લખ્યું, જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે એને પરચા પૂર્યા. એટલે આપણે ભૂલી જાય તો બીજા ત્રીજા દોરા કાંડે બાંધી પછી આટા મારી તો સારું લાગે. આપણે ભગવાનને ભૂલી જાય તો રાજી ન થાય. પણ યાદ કર્યા એટલે લખ્યું છે, જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે એને ભક્તોના કાર્ય કર્યા, ભક્તોને દર્શન આપ્યા, પરચા પૂર્યા. આ કે જઈ બાબત નથી.
વિચાર તો કરો. મોક્ષમાં વહી ગયા ભગત, ભગવાનના દર્શન કરીને ખાલી 5 નામ ભગવાને બોલ્યા છે, ધામમાં ચડી ગયા મહારાજ. મુક્તિ આપી દીધી કુકાવામાં. બહુ પ્રખ્યાત છે દાખલો. કેટલા સમય દુઃખ ભોગવું હોય ને, કેટલાય સમય દવાખાનું ભોગવું, દુઃખી ને દુઃખી, એનામાંથી મહારાજે મુક્ત કર્યા. ભૂલતા નથી ભગવાન, ભૂલતા એક વાર પણ શરણે ગયો હોય તો ભગવાન ભૂલતા નથી. કોઈ રથમાં બળદિયો જીવતો હતો તો એને મોક્ષ દેવા ગયા. આપણે તો રાત દી એનું ભજન કરતા હોય, માળા કરતા હોય, પૂજા કરતા હોય, મંત્રના જાપ કરતા હોય, આપણું કઈ બાકી રાખે? અરે અહીં વિશ્વાસ રાખે. બહુ જબરા છે, બહુ જબરા. થોડી ભક્તિ કે જાજી ભક્તિ, પણ હું અનાદિ કૃષ્ણ નારાયણનો બ્રહ્મ મુક્ત થઉં, આટલું અનુસંધાન જોઈએ ને એટલે ભવસાગર તરી ગયો. મારે રાજી થાય, રાજી થાય મારે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કમરા ગોપાલ બાલની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજ્ય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાનની જય. લાલજી મહારાજની જય. આજ કે આનંદ કી